જય માતાજી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત કરું છું મિની બ્લોગમાં। આજે તો જેવુંને સ્કૂલે થાળી લઈ જવાની છે શણગારી। આ બધું કરીને લઈ જવાનું છે। હજી આને તો ઘણું બધું શણગારવાનું છે, પણ થોડુંક બાકી રાખ્યું છે। આને તો કઈ મહેનત કરવી નહીં, આપણે બધી મહેનત કરવાની। જો ભર નીંદરમાં સૂતો છે તો મારે જ નથી મહેનત કરવાની, એને બધું લઈ જવાનું, મારે મહેનત કરવાની। સર બહુ કરણ છે, બહુ મહેનત વચ્ચે, પણ વારે એટલી લાગવાની છે આ બનાવવામાં। આમાં તો હજી ઘણું બધું આવશે, પણ તમે બ્લોગમાં બન્યા રહેજો। આ રીતનું બનાવું છું તો કદાચ મસ્ત લાગે તો કોમેન્ટ કરી દેજો। આ રીતનું બનશે હવે બધું, જોઈ શકો છો મિત્રો। જો થાળી રેડી થઈ ગઈ આખી, સારી લાગે તો કોમેન્ટ કરજો। આખી રેડી થઈ ગઈ છે, કોમેન્ટ કરજો કેવી લાગે છે। જો હું પણ રેડી થઈ ગઈ અને જેવું ને પણ રેડી કરી દીધો છે નિશાળે જવા માટે। એમ જેવું જવું ને, શું કરવાનું છે હવે? નિશાળે પછી લખવાનું પછી થાળી લઈ લેવાની તમારે। થાળી જ બતાય તારી શણગારી। આ લઈ જવાનું છે એમ ને તારે? વાહ, વેરી ગુડ, થેન્ક યુ। વયાવું ભણીને વયાવું, શું કીધું તને થાળીનું? જો હવે મેં સવારે કેટલી મહેનત કરી, અત્યારે એ વીખવા મળ્યો કઈ ગયું। એ સવારમાં તો જાણે કે હૂતો હતો, તારે હવે એ વીખવા મળ્યો છે। જો કાઢીને તને શું ફાયદો થાય? તું કામ વીખવું છે? એ હું કામ આવ્યા અહીંયા? અમે એવા સોડા પીવા ગઈ જવું અહીંથી ભર્યો હતો એટલો પી ગયો, આની ડેબુડી તો વચવાની। કેમ જવું? કેવું લાગે અહીંયા ધાબાનું વાતાવરણ? બહુ એક નંબર, આમાં પવન આવે ને એટલે બહુ મજા આવે। તો હવે ઘડી કઈ બેઠા હતા, તો જમવાનું બની ગયું છે, જમવા નહીં આવવાનું? હમણાં જમીન પાછા ઉપર વહી આવશે। પછી પેટમાં ઉંદરડા દોડે એવું? આ સોડા પીવી જ ન કરે, ભૂખ મરી જાય। ભૂખ લાગી છે જોરદાર, કારખાને થાવી। જાવી છવી અમે બે હીરા બનાવવા, જો કોમેન્ટ કરજો તો કાલે કારખાનાનો પણ બનાવી દઈશ। બનાવો ને? કેવું લાગે હીરા? હવે બહુ મોટા મોટા ન થવા મળ્યા, મંદી આવી ગઈ હીરામાં બહુ, તો જલ્દી અમને સપોર્ટ કરો। ભાવ વધારો, પણ ભૂકા બોલે છે એ ભાવ ન તો મોટા મોટા હીરા આવે તો આખો દીમાં થકાઈ જાય। ક્યાં તને કેવું લાગે? તું તો ત્યાં હુવા જ આવે છો, રોજ હુઈ જાશો, કેમ? આને છે ને જો
એવું ન દેખાય. તમને વાંધો હું આગળ થઈ ગઈ એટલે તમારથી ચીકણો છે. હે એય, આગળ થઈ ગઈ એટલે હલાઈમાં નગરી સોડા. કોક એમ કે કોંગ્રેચ્યુલેશન મારથી આગળ થઈ તો હું તને હજી સપોર્ટ કરીશ તા તમે હેઠું જોઈ જાવ હાવ આવું Congratulations, કારણ કે હમણાં જ તે 10,000 ફોલોવર થઈ જવાના છે. અત્યારે જોઈ શકો તમે 4 નવડા છે, હમણાં 10 કે થઈ જશે. એના તરફથી આપણે પાલટી હો. આપણે કોંગ્રેચ્યુલેશન. શું કહેવા માંગશો મારા ફોલોવર માટે? તો આપણે કોંગ્રેચ્યુલેશન કહેવાનું, કારણ કે 10,000 માં એક જ ફોલોવર ઓછો છે. જોવો 4 હા નવડા. મારી મહેનત કેમ પણ કોમેડી બનાવું છું, બાકી જોવો, તો 10 કે થઈ ગયા. 10 કે કમ્પ્લીટ હજી બતાવી જ રહીશું હો મિત્રો બધાને. તો કોંગ્રેચ્યુલેશન 10,000 કરવા માટે. થેન્ક યુ હસબન્ડ, જેવું કે જેવું. થેન્ક યુ બેટા. હેલો મિત્રો, મારા આજ પહેલો બ્લોગ છે કે તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. અહીંયા સુધીનું